તો મહાનગરપાલિકા બાદ પાલિકા અને પંચાયતમાં પણ ભાજપનો વિજય રથ આગળ વધ્યો છે અને ભાજપની જે રીતે જીત સામે આવી છે, ભવ્ય જીત સામે આવી 2010 બાદ ફરી એક વખત એ રીતનું પુનરાવર્તન થયું, પરંતુ કોંગ્રેસ 2015નું પુનરાવર્તન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને કોંગ્રેસનો રકાસ થયો છે। અત્યાર સુધીના પરિણામ પર આપણે નજર કરી કે ક્યાં કેટલી બેઠકો મળી છે, કોને કેટલી બેઠકો મળી છે, તેના પર જો નજર કરવામાં આવે તો અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, जिला पंचायत में भाजपनी 640 बैठकों જ્યારે કોંગ્રેસ 148 बैठकों जीतવામાં સફળ રહ્યું છે, તો બીજી બાજુ અપક્ષ માત્ર 6 બેઠકો જીતી શક્યું છે, તો 640 બેઠકો ભાજપ જીતી ગયું છે। આ આંકડા સામે આવી રહ્યા છે। जिला पंचायत में भाजपनी જે રીતે આપણે વાત કરી 640 ભાજપની, કોંગ્રેસની 148 અને અપક્ષ 6 બેઠકો જીતવામાં સફળ રહ્યું। એટલે જે 2015ના પરિણામો સામે આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય મળ્યો હતો, પરંતુ તેવું કોઈ જ ચિત્ર અહીં આ વખતે 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ તેનું પુનરાવર્તન નથી કરી શકી। તાલુકા પંચાયતની જો વાત કરીએ બીજેપીમાં 2775 બેઠકો મળી છે, કોંગ્રેસને 1012 અને અપક્ષને 130 બેઠકો પર સફળતા મળી છે। આ છે તાલુકા પંચાયતની વાત। 2015માં પણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સારી એવી જીત મેળવી હતી, પરંતુ 2021માં કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસનો કારમો પરાજય થયો છે। અને નગરપાલિકાની વાત કરીએ 2015માં નગરપાલિકામાં પણ ભાજપનું સારું પ્રદર્શન રહ્યું હતું અને તેનું પુનરાવર્તન કરવામાં ભાજપને સફળતા મળી છે। 1927 બેઠકો ભાજપ જીતી, કોંગ્રેસ 364 બેઠકો જીતી ચૂકી છે। અને હવે નજર કરીએ કે કયા કારણો જવાબદાર છે ભાજપની જીત પાછળ। ભાજપનો દબદબો યથાવત, મજબૂત સંગઠને જીત્યું ગ્રામવાસીઓનું દિલ, મોટા નેતાઓના પ્રચારથી અંજાઈ ગઈ જનતા, અનુભવી ઉમેદવારોને ટિકિટ મજબૂત હથિયાર બનીને ઉભર્યું। મહાનગરોમાં મળેલા ભવ્ય વિજયની અસર ગામડા પર પડી, વધુ મતદાને ભાજપને ભવ્ય જીત અપાવી। વિકાસનો પર્યાય માત્ર ભાજપ એ જનતાએ સ્વીકાર્યું। શહેરમાં મળેલી માળખાકીય સુવિધાથી ગ્રામવાસીઓની બંધાઈ આશા, ખેડૂતોની સમસ્યાઓને નજરઅંદાજ ન કરી, બોલ બચ્ચન કોંગ્રેસથી થાકેલા ગામવાસીઓએ કમળને ખીલવ્યું। 10 વર્ષ બાદ ગામવાસીઓનો વિશ્વાસ જીતવામાં ઉમેદવારો સફળ, માઇક્રો પ્લાનિંગ અને મજબૂત સંગઠનથી ફાયદો। મહિનાઓ પહેલાથી જ શરૂ કરેલા પ્રચાર અભિયાનથી ફાયદો, ગામે ગામ પંચાયતો અને સભાઓ ગજવી હોવાથી ફાયદો। તો જે પરિણામો સામે આવ્યા છે, અનેક સવાલો અહીં ઉઠાવી રહ્યા છે કે જે બાજુ કોંગ્રેસને એક બાજુ પ્રદર્શન કેવું હશે, મહાનગરપાલિકાના પરિણામો બાદ સવાલો ઉઠી રહ્યા હતા કે શું આ જ પ્રકારનો ધબડકો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ થશે કે પછી જે ગ્રામ્ય સ્તરનો મતદાતા છે એ કોંગ્રેસને ફરી એક વખત સત્તા આપશે, પરંતુ તેવું નથી થયું અને કોંગ્રેસ 2015નું પુનરાવર્તન કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। કયા કારણો છે તેની આપણે વાત કરી, ભાજપની સફળતાના કારણો કયા છે તેના પર તો આપણે નજર કરી, પરંતુ કોંગ્રેસનો આટલો કારમો પરાજય શા માટે થયો છે તેની પાછળ પણ અનેક પરિબળો, અનેક કારણો જવાબદાર છે, તેના પર આપણે ચર્ચા કરી। આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાઈ ગયા છે, ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત છે અને સિનિયર સહયોગી આપણી સાથે કેતન જોશી જોડાયેલા છે। સૌથી પહેલા જયવંત પંડ્યા, આપની પાસે કે 2015માં જે રીતે આપણે જોયું હતું કે જિલ્લા પંચાયતમાં 31 જિલ્લા પંચાયતમાંથી 22 પર કોંગ્રેસની જીત થઈ હતી, માત્ર 7 ભાજપને મળી હતી, પરંતુ આ જે પરિણામો સામે આવ્યા છે, કોંગ્રેસનો કારમો પરાજય થયો છે। શું કહી શકાય કે 2015માં માત્ર આંદોલનના સહારે જ કોંગ્રેસ જીતી હતી, પોતાનું કોઈ પ્રભુત્વ છે જ નહીં? ના, એવું તો નહીં કહી શકાય, કારણ કે આજે પણ તમે જુઓ તો બીજા નંબરે તો ઘણી બધી જગ્યાએ છે જ, એટલે કોંગ્રેસનો કારમો રકાસ અત્યારે થયો છે એટલે સત્તા નથી મળી એ રીતે કહી શકાય, પણ એનો અર્થ એવો નથી કે કોંગ્રેસ સાવ પડી ભાંગી છે, સાવ તૂટી ગઈ છે અને સાવ એકદમ બેઠી થઈ જ નહીં શકે એવું કોઈ માનવાને કારણ નથી।
હા, એને પાસે હારના કારણો છે એ બધા જ આપણે અનેકવાર અને છેલ્લા 5 વર્ષથી આપણે 5-6 વર્ષથી ચર્ચા કરી રહ્યા છીએ કે કયા કયા હારના કારણો છે. પણ એમાં તમે જુઓ કે ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એ જે હારના કારણો છે એ એક પછી એક નવા નવા કારણો આપણને આપતી જાય છે કોંગ્રેસ. દાખલા તરીકે અત્યારે રાહુલ ગાંધી છે ભાઈ, કેરળમાં ડાન્સ કરે છે, પુશઅપ કરે છે. હવે એને કેરળમાં હોવું જોઈએ કે ગુજરાતમાં હોવું જોઈએ? અને ગુજરાતની ચૂંટણી હતી ત્યારે આસામના ચાના વેપારીઓ જે ગુજરાતી છે એને મુદ્દે નિવેદન આપે છે અને ગુજરાતીઓનો રોષ વહોરી રહે છે. એટલે આવા અનેક કારણો છે જે ઉત્તરોત્તર તમે જુઓ કે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ આવ્યા CR પાટીલ, તો શરૂઆતમાં ક્યાંક એવું લાગતું હતું કે એમની ને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે એક સૂત્રતા નથી, સંકલન નથી. પણ પછી તમે જુઓ કે મહાનગરપાલિકાના જે પરિણામો આવ્યા, અત્યારે જે આજે આપણે પરિણામો જોઈ રહ્યા છીએ, તો એવું લાગે છે સ્પષ્ટ રીતે કે બંને વચ્ચે હવે એકદમ એક સૂત્રતા છે, સંકલન છે. જ્યારે અમિત ચાવડા, પરેશ ધાનાણી છેલ્લા 4-5 વર્ષથી છે, પણ એ બંને પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે, પણ એક સૂત્રતા જે ટીમ હોવી જોઈએ. આજે વિપક્ષના નેતા તરીકે કામ શું હોય કે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા અને જે સડક ઉપર પ્રશ્નો ઉઠાવવા, અને પ્રદેશ પ્રમુખ તરીકે કામ શું હોય કે એને તમે જનતા સમક્ષ લઈ જાઓ સંગઠનના માધ્યમથી, જે CR પાટીલ ને બધા કરી રહ્યા છે સરકારના કામોને જનતા સુધી લઈ જવાનું. પણ એવું કોંગ્રેસમાં એક સૂત્રતા, સંકલન નથી દેખાઈ રહી અને એકદમ નિરાશા, નેતૃત્વનો અભાવ અને એકને એક મુદ્દા તમે જો છેલ્લા તમે કેટલાય વર્ષોથી નરેન્દ્ર મોદી અહીંયા છે ત્યારથી અદાણી, અંબાણી, ઉદ્યોગપતિની સરકાર, વિકાસ નથી થતો, મોંઘવારી છે, આ બધા જ એકને એક ઘસાઈ ગયેલી કેસેટ વગાડે છે અને એની સામે પોતે પોતાનું કોઈ મોડેલ રજૂ કરી શકતા નથી. જેમ આપવાળા છે તો કંઈક સમ ખાવા પૂરતું દિલ્હીનું મોડેલ છે, રાજસ્થાનમાં જે કોંગ્રેસની સરકાર છે, મહારાષ્ટ્રમાં છે, તો તમે કેમ પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવમાં ટેક્સનો ઘટાડો કરી અને ત્યાં ભાવ નીચે ન કર્યા? તો તમે કહી શકો કે અમે તો કરી બતાવ્યું, તો અહીંયા કેમ કરતા નથી? એક બાદ એક જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ. ગોંડલ નગરપાલિકામાં ભાજપનો 44 બેઠક પર વિજય થયો છે, જ્યારે કોંગ્રેસની એક પણ બેઠક પર જીત નથી થઈ, જ્યારે અપક્ષ પણ ખાતું નથી ખોલાવી શક્યું. આ પાટડી નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો અહીં પણ કંઈક એવું ચિત્ર સામે આવ્યું છે. 24 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક પણ બેઠક કોંગ્રેસ જીતવામાં સફળ નથી રહ્યું અને અપક્ષને પણ એક પણ બેઠક નથી મળી. આ નગરપાલિકાના આંકડા ઉપર આપણે નજર રાખી રહ્યા છીએ. તો જે રીતે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, કોંગ્રેસ પોતાનું સારું એવું પ્રદર્શન નથી કરી શકી. ગણદેવી નગરપાલિકામાં ભાજપની 24 બેઠક પર જીત થઈ છે, જ્યારે અહીં પણ એ જ સ્થિતિ છે. કોંગ્રેસની એક પણ બેઠક નથી મળી, અન્યને પણ એક પણ બેઠક નથી મળી. જ્યારે બાયડ નગરપાલિકામાં ભાજપને 13 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસ અહીં 7 બેઠક જીતવામાં સફળ રહ્યું છે. એટલે તુલનાત્મક રીતે કહી શકાય કે કોંગ્રેસનું પ્રદર્શન અહીં સારું રહ્યું છે, જ્યારે અપક્ષને એક પણ બેઠક નથી મળી. તો આ નગરપાલિકાની વાત આપણે કરી રહ્યા છીએ. 2015માં નગરપાલિકામાં ભાજપનું સારું પ્રદર્શન રહ્યું હતું અને ભાજપ તો પોતાનું પુનરાવર્તન કરવામાં અહીં સફળ રહી જ છે. મુન્દ્રા નગરપાલિકામાં 19 બેઠકો પર ભાજપ જીતી છે, જ્યારે કોંગ્રેસ 9 બેઠકો પર જીતવામાં સફળ રહી છે અને અપક્ષના ફાળે એક પણ બેઠક નથી ગઈ. તો ખંભાળિયા નગરપાલિકામાં 26 બેઠકો પર ભાજપ જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક પર જીત મળી છે અને સામે પક્ષે અપક્ષને પણ એક બેઠક જીતવામાં સફળતા હાંસલ કરી છે, સફળતા મળી છે. રાજપીપળા નગરપાલિકાની વાત કરવામાં આવે, રાજપીપળા નગરપાલિકામાં ભાજપની 14 બેઠકો પર જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની 6 બેઠકો પર જીત થઈ, જ્યારે અપક્ષના ખાતામાં રાજપીપળા નગરપાલિકામાં 4 બેઠકો ગઈ છે. અને જિલ્લા પંચાયત પર હવે જો આપણે નજર કરીએ, જિલ્લા પંચાયતમાં અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં મહાનગરપાલિકાની જેમ ભાજપ 16 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર જીતી શકી છે અને અન્યના ફાળે એક પણ બેઠક અમદાવાદમાં નથી ગઈ. જિલ્લા પંચાયતમાં રાજકોટની વાત કરીએ, રાજકોટમાં 25 બેઠકો પર ભાજપ જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસના ફાળે અહીં 11 બેઠકો ગઈ છે, જ્યારે અપક્ષના ફાળે અહીં એક પણ બેઠક નથી ગઈ. તો આ જિલ્લા પંચાયતની વાત, 31 જિલ્લા પંચાયતમાંથી 22 જિલ્લા પંચાયતમાં 2015માં કોંગ્રેસ જીતી હતી, પરંતુ અહીં તદ્દન વિપરીત ચિત્ર સામે આવ્યું છે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપને 28 બેઠકો ગઈ છે ભાજપના ફાળે, જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ છે, જ્યારે અપક્ષના ફાળે એક પણ બેઠક નથી ગઈ. આ સુરત જિલ્લા પંચાયતની વાત હતી. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાનું અહીં ભાજપનું ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે. 29 બેઠકો જીતવામાં ભાજપ સફળ થઈ છે, કોંગ્રેસ
5 બેઠકો જીતી શકી છે, જ્યારે અહીં પણ અપક્ષના ફાળે એક પણ બેઠક નથી ગઈ. અને છોટા ઉદેપુરની વાત કરીએ, છોટા ઉદેપુરમાં 17 બેઠકો પર ભાજપ જીતી શકી છે. કોંગ્રેસ 3 બેઠકો પર જીતવામાં સફળ રહી છે, ત્યારે અપક્ષના ફાળે અહીં પણ એક પણ બેઠક નથી આવી. છોટા ઉદેપુર એટલે કે આદિવાસી બહુમત વર્ચસ્વ ધરાવતો આ વિસ્તાર, ત્યાં પણ ભાજપ પોતાનો ડંકો વગાડવામાં સફળ રહી છે. તો આણંદની વાત કરીએ, આણંદમાં 29 બેઠકો જીતવામાં ભાજપ સફળ રહી છે, જ્યારે કોંગ્રેસ 5 બેઠકો જીતી શકી છે અને અહીં અપક્ષના ખાતામાં એક બેઠક ગઈ છે. તો આ તમામ આંકડાઓ જે જિલ્લા પંચાયતના સામે આવી રહ્યા છે. નર્મદાની વાત કરવામાં આવે, નર્મદામાં 11 બેઠકો જીતવામાં ભાજપ સફળ રહી છે, જ્યારે કોંગ્રેસ 3 બેઠકો જીતવામાં સફળ રહી છે, ત્યારે અપક્ષના ફાળે અહીં એક પણ બેઠક નથી આવી. તો એક બાદ એક જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, ભાજપનો વિજય રથ સતત આગળ વધી રહ્યો છે અને કોંગ્રેસ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની આપણે જે રીતે પહેલા જ વાત કરી કે 16 બેઠકો જીતવામાં ભાજપ સફળ રહ્યું, 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ અને અહીં અપક્ષના ફાળે એક પણ બેઠક નથી ગઈ. તો આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે જીત જે હાંસલ કરી છે, ભાજપે ભવ્ય સફળતા મેળવી છે. ફરી એકવાર મહાનગરપાલિકા બાદ સ્થાનિક સ્વરાજ્યની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને નગરપાલિકા પંચાયતના પરિણામમાં પણ આ જ સફળતા મેળવી શકી છે ભાજપ. આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસના પરાજય પાછળ અનેક કારણો જવાબદાર છે. શા માટે એક બાદ એક જે ચૂંટણીઓના પરિણામ આવી રહ્યા છે, પહેલા 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં કોંગ્રેસની હાર થઈ, ત્યારબાદ મહાનગરપાલિકાના જે પરિણામ આવ્યા તેમાં કોંગ્રેસનો રકાસ થયો અને ફરી એક વખત જે થોડી ઘણી આશા હતી કે આ ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, કારણ કે જે રીતે આપણે વાત કરી કે એક અર્બન વોટર અને રૂરલ વોટર અલગ રીતે મતદાન કરતો હોય છે, તેમના મનમાં અલગ મુદ્દા હોય છે અને અહીં કોંગ્રેસને આશા હતી કે અહીં સારું પ્રદર્શન થશે, પરંતુ એવું કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહિર પણ જોડાયેલા છે. પ્રગતિબેન, શા માટે આ એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ ક્યારેક બેઠી થશે, પરંતુ તેવું નથી થઈ રહ્યું? કૃષ્ણા, એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ હતો કે 2015માં જે રિઝલ્ટ એમના વિરોધમાં આવ્યું હતું, નરેન્દ્રભાઈ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા અને પછીના જ બીજા જ વર્ષે એ લોકોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સફાઈઓ દેખાયો. એટલા માટે આ વખતના ઇલેક્શનમાં એ લોકોએ મહાનગરપાલિકાનું ઇલેક્શન પહેલા અને એનું રિઝલ્ટ પહેલા કર્યું અને એના 2 જ દિવસ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓના ઇલેક્શન્સ અને રિઝલ્ટ રાખ્યા. તો સાયકોલોજીકલી આપણે જોઈએ તો લોકોના માનસ ઉપર પણ એક અસર પડતી હોય છે. બાકી અચાનકથી જ પહેલા એક મહાનગરપાલિકાનું ઇલેક્શન લાવીને એનું રિઝલ્ટ આપીને 2 દિવસની અંદર જ અલગથી કરવાનો કોઈ મતલબ નહોતો થતો. કદાચ ભારતીય જનતા પાર્ટી અને એણે ચૂંટણી પંચને કહીને જો થયું હોત તો બંને ઇલેક્શનના રિઝલ્ટ એક સાથે આવી શકતા હતા. પ્રગતિબેન, એ તો નાનો મોટો ફેર પડે ચલો, પરંતુ માની લો કે ગામડાનો ખેડૂત દુખી છે, ગામડાનો યુવાન દુખી છે કે ગામડાની જનતા દુખી છે, તો તમારી પાસે આવવું જોઈએ. જ્યાં તમે 70% ઉપર 2015માં રાજ કરતા હતા, અત્યારે ત્યાં માંડ 15% કે 20% બેઠક તમને મળે છે અને એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ લઈ લીધું. તો ઠીક છે કે ભાઈ પરિણામોની અસર થતી હોય છે, પણ આટલી બધી અસર તમે એવા કારણ આપો સંદેશના પ્લેટફોર્મ ઉપર કે જે ખરેખર આત્મમંથન જેવું લાગે દર્શકોને. કેતનભાઈ, સિરિયસલી 2010નું રિઝલ્ટ અત્યારે છે એવું જ 2010માં પણ રિઝલ્ટ કોંગ્રેસ પાર્ટીને મળ્યું હતું. એ પછી અચાનક જ 2015માં એટલું સારું રિઝલ્ટ મળ્યું. આજે ફરીથી આ રિઝલ્ટ મળ્યું છે. જે બી જનાદેશ આવ્યો છે અમે સ્વીકાર્ય કરીએ છીએ. આની પહેલા બી આપણે મહાનગરની ચૂંટણીમાં ના રિઝલ્ટ વખતે બેઠા હતા ત્યારે આપણે એની ચર્ચા કરીએ. ચૂક ક્યાં રહી ગઈ? ચલો સ્વીકારો. એ જ વસ્તુ કહું છું કે 2000 મહાનગરપાલિકાના ઇલેક્શનના રિઝલ્ટમાં બેઠ્યા ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહું છું કે મને ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં ઈવીએમ ઉપર ભરોસો નથી. એમાં બી સ્પેશિયલી આ વખતે વીવીપેટ સાથે હતા નહીં. વીવીપેટ સાથે નહોતા એટલે એનો ફાયદો બી ઉઠાવી શક્યો હશે. છતાં પણ જે જનાદેશ મળ્યો છે અને અમે શિરોમાન્ય ગણીએ છીએ. શ્રદ્ધાબેન, તમે ઈવીએમ સાથે ચેડા કરો છો એવો સીધો આરોપ છે તમારા ઉપર. 1023 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. હજી જવાબ લઈ લે. હવે તમે ઈવીએમ ઉપર ઠીકરું ફોડ્યું છે. કેતનભાઈ, સૌપ્રથમ તો સંદેશના માધ્યમથી ગુજરાતની જનતા જનાર્દનનો ભારતીય જનતા પક્ષ પછીથી હું ખૂબ નમ્ર હાથ જોડીને અને માથું ઝુકાવીને ધન્યવાદ કરું છું કે આપે અમને ફરીથી સ્થાનિક સ્વરાજમાં 5 વર્ષ આપની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ જીત રૂપાણીજી
પટેલજી અને પાટીલજીની ત્રિપુટીની સરકાર અને સંગઠન પેજ સમિતિ પેજ પ્રમુખ કાર્યકર્તાઓ અને જનતા જનાર્દને જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે આખા ટીમ વર્કની જીત છે એટલે અમને સેવા કરવાનો મોકો આપે છે. બીજી વસ્તુ છે કે ઈવીએમનો જે રાગ છે હવે એ ના આલાપે કોંગ્રેસ તો સારું, કારણ કે ઈવીએમ 2014માં બી કેતનભાઈ બેલેટ પેપરથી આપણા દેશમાં ઇલેક્શન થયું હતું કે ઈવીએમથી થયું હતું. એ વખતે આદરણીય મનમોહન સિંહજી પ્રધાનમંત્રી હતા એટલે ઈવીએમ ત્યારે આવી ગયું હતું. એટલે ઈવીએમ ઉપર હવે કોંગ્રેસ પ્લીઝ ચર્ચા ના કરે, કારણ કે જ્યાં પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહ મુખ્યમંત્રી બને તો ઈવીએમ કામ કરે છે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલજી દિલ્હીમાં બને તો ઈવીએમ કામ કરે છે, અશોક ગેહલોતજી રાજસ્થાનમાં હોય ત્યારે ઈવીએમ કામ કરે છે, છત્તીસગઢમાં બી કોંગ્રેસનું સારું પ્રદર્શન હોય તો ઈવીએમ કામ કરે છે અને પછી ઈવીએમ કામ કરતું નથી. આ થોથી વાતો હવે ગુજરાતની જનતાને ગળે ઉતરતી નથી. વસ્તુ અહીંયા એ છે કે જનતા જનાર્દને તમને 2015માં બિલકુલ હું કહું છું કે તમને મોકો આપ્યો હતો ત્યારે સ્થાનિક સ્વરાજમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપના પ્રતિનિધિઓ પાસે હતી. એવું તો 5 વર્ષમાં આપે શું કર્યું કે અત્યારે તમારા જેટલા બી નેતાઓ છે એમાં તો કેટલા સગા સંબંધીઓને કેટલાને ટિકિટ આપવામાં આવે છે, કયા લોકો તો 6 વખત મારા ખ્યાલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, 2 વોર્ડમાંથી પોતાના ફોર્મ નામાંકન કરે છે અને હારનો સામનો કરવો પડે છે. એટલે એ ચર્ચા કે મંથન કરવાનો વિષય એ કોંગ્રેસનો છે, અમારો નથી. અમારા માટે તો આજે જનતા જનાર્દને જે આશીર્વાદ આપ્યા છે એટલે અમારા માટે અટલજીના કહેવા પ્રમાણે એ પદ નહીં દાયિત્વ છે, અમારો જે ખભા પરનો ભાર વધી ગયો છે અને 5 વર્ષ અમારે હજુ સેવા કરવાની છે લોકો. બિલકુલ, એટલે કારણો અનેક છે, જીત પાછળના કારણો અનેક છે, હાર પાછળના કારણો અનેક છે, અનેક મુદ્દાઓ પર આપણે આગળ પણ ચર્ચા કરીશું.